જ્યારે આ કૌભાંડ રચ્યું છે ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીની પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે ને ધર્મનંદન કંપની, મેહુલ દવે અને NV કાલિયા આ ત્રણેય પર પોલીસ કેસ કરવાની મેં મારા વિભાગને સૂચના આપી છે. માટે બધી જ જગ્યા પર ચાલતા કામોમાં કોઈ પણ ગુણવત્તામાં કંઈ પણ કચાશ કરશે તો પણ દંડ થશે અને સસ્પેન્ડ થશે, બ્લેકલિસ્ટ થશે અને જેઓ બનાવીને આ રીતનું કૌભાંડ કરી રહ્યા છે એમને પણ દંડ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમારી ટીમ કોઈ એવું ન સમજાય કે નાના નાના વિસ્તારની અંદર ચાલેલી કામગીરી એમ જ ચલાવી લેશું. અમે ગમે ત્યાં સરપ્રાઇઝ વિઝિટમાં જશું, આવું ગોતીશું અને અમે સરકારના પાયે પાયે સમાજ લોકોના પાયે પાયે પૈસાનો હિસાબ અમે આ લોકો પાસે માંગીશું. ગરીબ દર્દીઓ માટેની સવલતમાં આટલી મોટી એ ખરાબ વૃત્તિના લોકો જ્યારે આવું કામગીરી કરતા હોય ત્યારે સરકાર પણ સખ્ત એક્શન લેશે ને લેશે. હજી જે સારી કામગીરી કરે છે ને એનું અભિનંદન પાઠવું, પરંતુ બિલકુલ બનાવવાનું 2.5 લાખ લીટરની પાણીની ટાંકી બનાવ્યા વગર જ બિલ મૂકવું, આ તો ગંભીર એમનું કૃત્ય છે. અમને પોલીસ કેસ પણ કરવામાં આવશે, સસ્પેન્ડ પણ કરી દેવામાં આવશે અને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.